હમણાં એક બાપા મોલમાં ગયા ને ખરીદી કરી 399 રૂપિયાની, તે બિલ આપ્યું તો બાપાએ 400 રૂપિયા આપ્યું. તો સોડીએ ચોકલેટ આપી બાપાને, તો બાપા આમ જોવે, એ કે સોડી મારે ચોકલેટ નથી જોતી, રૂપિયો પાછો લાવ. તો કાઉન્ટરવાળી છોકરી કે બાપા રૂપિયો નથી. તો કે આ ચોકલેટને મારે શું કરવી, તારે તો રૂપિયો દેવો જ પડે. એ કે બાપા નથી શું કરવું. તો બાપાએ એ કે તમે ચોકલેટ દઈ દી પૈસાની બદલે, હું તમને વસ્તુ દઉં તો એ હાલશે. તો બાપાએ એક બૂટ આપ્યું, એ કે આ 399 છે. તો કે બાપા બૂટ નું હાલે, તો આ ચોકલેટ હાલે. તો મેનેજર આવ્યા, શું લાગશે એ કે બાપા એ કે વસ્તુની બદલે બૂટ આપે છે. કા એ કે આપણી પાસે રૂપિયો છૂટો નથી ને. તો મેનેજરે ખીચામાંથી રૂપિયો આપ્યો, પતાવો એ કે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रख। बात तो सही है. ये भगवान क्या जुल्म है.